નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધીમાં કુલ ટોટલ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10ની અંદર જે આપણા ચેપ્ટર છે, જેમાં શરૂઆતના 1 થી 3, ત્યાર પછી 8, 9, 10 અને પ્રકરણ નંબર 15 7 ચેપ્ટર આપણે પૂરા કર્યા છે। અને આ આપણું 8મું ચેપ્ટર જે છે પ્રકરણ નંબર 4 એ આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, પ્રકરણ નંબર 4 જે છે આ પ્રકરણ મુખ્યત્વે 5 ગુણના પ્રશ્નો માટે મોસ્ટ આઈએમપી પ્રકરણ છે। 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો આમાંથી ખૂબ જ ઓછા પૂછાય છે, એટલે આ પ્રકરણ વ્યવસ્થિત તૈયાર કરજો, એના તરફ ધ્યાન આપજો, જે કંઈ પણ મુદ્દા ચાલે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। તો સૌથી પહેલાં આ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો। એટલે કે આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે ભાષા અને સાહિત્ય વિશે ભણવાનું છે। ભારતમાં પ્રાચીન સમય દરમિયાન કઈ કઈ ભાષાઓ બોલાતી હતી, ભાષાઓનો ઉપયોગ શેમાં થતો, કયા કયા સાહિત્યો લખાયા, કયા ગ્રંથો લખાયા, તેના વિશેની માહિતી આપણે આ પ્રકરણમાં જોવાની છે। તો સૌથી પહેલાં ભાષા અને સાહિત્યની વાત કરીએ તો મિત્રો, પ્રાચીન સમયથી ભારતમાં ભાષા અને સાહિત્યનો વિકાસ થયેલો જોવા મળે છે। પ્રાચીન સમયમાં સૌથી વધુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો, એટલે કે પ્રાચીન સમય દરમિયાન મુખ્યત્વે સંસ્કૃત ભાષા વધુ બોલાતી હતી અને વધુ સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાતા હતા। પ્રાચીન સમય દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો કરવા માટે કે યજ્ઞની અંદર અનેક પ્રકારની વિધિઓ કરવા માટે મુખ્યત્વે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો। પ્રાચીન સમય દરમિયાન સંસ્કૃત ભાષામાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની કે જેમણે પ્રાચીન સમય દરમિયાન સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ પણ લખ્યો હતો। પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની મહત્ત્વની ભાષા હતી। સાથે સાથે સંસ્કૃત ભાષાની સાથે મુખ્યત્વે પાલી, અર્ધમાગધી, ફારસી વગેરે જેવી ભાષાઓનો પણ વિકાસ થયેલો જોવા મળે છે। સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાનો અને સાહિત્યનો પણ પ્રાચીન સમયમાં વિકાસ થયેલો જોવા મળે છે। કબીરે હિન્દી ભાષામાં અનેક દુહાઓની પણ રચના કરી છે। સાથે સાથે મીરાબાઈ, ઉમાશંકર જોશી, નરસિંહ મહેતા વગેરે ગુજરાતી સાહિત્યનો પણ વિકાસ કર્યો છે। તો પ્રાચીન સમય દરમિયાન ભાષા અને સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયેલો જોવા મળે છે। તો મિત્રો, આ આપણો પહેલો મુદ્દો થયો। આમાંથી પ્રશ્ન પૂછી શકાય, પ્રાચીન સમયમાં ભાષા અને સાહિત્ય ક્ષેત્રે થયેલા વિકાસ વિશે માહિતી આપો। બીજો પ્રશ્ન આપણો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને મુદ્દો, પ્રાચીન ભારતીય સાહિત્ય અથવા તો વેદાંગ સાહિત્ય વિશે માહિતી આપો। તો પ્રાચીન ભારતીય સાહિત્યનો પ્રશ્ન છે એ 5 ગુણમાં વધુ પૂછાય છે। તો પ્રાચીન સમય દરમિયાન ભારતમાં પણ અનેક સાહિત્ય લખાયું હતું। ખાસ કરીને પ્રાચીન ભારતના સમયમાં મુખ્યત્વે સૌ પ્રથમ 4 ગ્રંથોની રચના થઈ હતી। કયા કયા 4 ગ્રંથો? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ 4 ગ્રંથો પ્રાચીન ભારતના મહત્ત્વના ગ્રંથો ગણાય છે। ઋગ્વેદ કે જે ઋગ્વેદમાં 1028 ઋચાઓ જે છે એ ઋચાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે। ત્યાર પછી સામવેદ, સામવેદમાં અનેક ઋચાઓનું ગાન કરતી જે સ્તુતિઓ છે એ સ્તુતિઓનું વર્ણન મુખ્યત્વે શેમાં કરવામાં આવ્યું છે? સામવેદમાં। ત્યાર પછી યજુર્વેદ કે જેમાં યજ્ઞને લગતી જે વિવિધ વિધિઓ છે એ યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ છે। અને ત્યાર પછી ચોથો ગ્રંથ છે અથર્વવેદ, જેમાં કર્મકાંડ
વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તો આ 4 ગ્રંથોની રચના મુખ્યત્વે પ્રાચીન ભારતના સમયમાં થયેલી જોવા મળે છે. 4 ગ્રંથો પછી રચના થઈ ઉપનિષદોની. ઉપનિષદો કે જેમાં બ્રહ્માંડનો આરંભ ક્યારે થયો, માનવીના જીવન, મૃત્યુ, સ્વર્ગ, નર્ક વિશેની માહિતી આ ઉપનિષદોમાં આપવામાં આવેલી છે. ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ ગ્રંથ જેનું નામ છે આરણ્યક, એટલે કે પ્રાચીન સમયમાં જે આશ્રમમાં ઝાડની છાયા હેઠળ બેસીને જે અનેક પ્રકારની તપસ્યાઓ કરતા, જેને આપણે આરણ્યક તરીકે ઓળખતા. આરણ્યકોની રચના થયા પછી રચના થઈ વેદાંગની. વેદાંગની અંદર મુખ્યત્વે કર્મકાંડ, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ત્યાર પછી રચના થઈ પ્રાચીન ભારતમાં રામાયણ અને મહાભારતની. આ બંને સૌથી મોટા મહાકાવ્યો તરીકે તેમની ગણના થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે, જેમાં મુખ્યત્વે કર્મ, જ્ઞાન અને ભક્તિ વિશેની માહિતી પણ આપવામાં આવેલી છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં રચના થઈ સંસ્કૃત સાહિત્યની, જેમાં મહાકવિ કાલિદાસ, બાણભટ્ટ વગેરે અનેક સંસ્કૃત ભાષાના ગ્રંથોની રચના કરી. ત્યાર પછી કૌટિલ્યના અર્થશાસ્ત્રની રચના થઈ. ત્યાર પછી હિન્દી અને ગુજરાતી સાહિત્યની પણ રચના થયેલી જોવા મળે છે. તો આમ પ્રાચીન ભારતમાં અનેક પ્રકારના સાહિત્યો અને ગ્રંથોની પણ રચના થયેલી જોવા મળે છે, જે મુદ્દાઓ તમે પ્રાચીન ભારતીય સાહિત્યમાં લખી શકો છો. ત્યાર પછીનો 2 કે 3 ગુણનો પ્રશ્ન છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. તો પ્રાચીન સમયમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પણ અનેક પ્રકારના ગદ્ય અને પદ્યની રચના થયેલી જોવા મળે છે. પ્રાચીન સમયમાં મીરાબાઈ, અખો, પ્રેમાનંદ વગેરે જેવા સાહિત્યકારો થઈ ગયા. મીરાબાઈએ પદો દ્વારા, અખાએ છપ્પા દ્વારા અને પ્રેમાનંદે આખ્યાનો દ્વારા ગુજરાતી સાહિત્યનો વિકાસ કરેલો જોવા મળે છે. આ ઉપરાંત અનેક પ્રકારના લેખકો, કવિ નર્મદ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, કિશોરલાલ મશરૂવાલા વગેરે જેવા સાહિત્યકારો થઈ ગયા, જેમણે અનેક ભાષામાં જુદા જુદા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાટકો અને કાવ્યોની રચના કરી અને ગુજરાતી સાહિત્યને વધુને વધુ સમૃદ્ધ બનાવ્યું. ત્યાર પછીનો 2 ગુણનો પ્રશ્ન કે 3 ગુણમાં પૂછાય છે કે ભાઈ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે. તો ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ શા માટે કહે છે? તો કે ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત સાહિત્યનો સૌથી વધુ વિકાસ થયેલો જોવા મળે છે. ગુપ્ત યુગ દરમિયાન મહાકવિ કાલિદાસ, મહાકવિ ભારવી, મહાકવિ બાણભટ્ટ, મહાકવિ દંડી વગેરે જેવા સાહિત્યકારો થઈ ગયા. મહાકવિ કાલિદાસે કુમાર સંભવ, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે જેવા નાટકો લખી સંસ્કૃત સાહિત્યનો વિકાસ કર્યો. મહાકવિ બાણભટ્ટે હર્ષચરિત નામનો ગ્રંથ લખી સંસ્કૃત સાહિત્યનો વિકાસ કર્યો. મહાકવિ બાણ કે જેમણે કાદંબરીની રચના કરી. મહાકવિ ભારવી જેમણે કિરાતાજુર્યમ નામનો ગ્રંથ લખ્યો અને મહાકવિ દંડી કે જેમણે 10 કુમાર ચરિતમ નામના ગ્રંથની રચના કરી. આ બધા કવિઓએ, સાહિત્યકારોએ સાથે મળી સંસ્કૃત ભાષાનો ગુપ્ત યુગમાં વધુ વિકાસ કર્યો, માટે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે. તો મિત્રો, આ મુદ્દા જે આપણે ચલાવ્યા એમાંથી મુખ્યત્વે 4 પ્રશ્નો પૂછી શકે છે. સૌથી પહેલાં પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે ટૂંક નોંધ લખો, જેમાં તમારે 10 થી 12 મુદ્દા 5 ગુણમાં પૂછાય તો લખવાના રહેશે. બીજો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ભારતમાં ભાષા અને સાહિત્ય ક્ષેત્રે થયેલા વિકાસની ચર્ચા કરો, જે તમારે 3 ગુણમાં પૂછી શકાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો. અને ચોથો પ્રશ્ન, ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે. તો આ 4 પ્રશ્નો તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો. ઓકે.